કેમ છો જયેશભાઈ? મજામાં ટીચર. ચલો આજે આપણે સરસ મજાની ગણિતની પ્રવૃત્તિ કરવાની છે. આપણે રમતા રમતા ભણવાનું છે પ્રવૃત્તિ દ્વારા. જો અહીંયા આગળ આપણે પહેલો પ્રશ્ન છે, નાની મોટી સંખ્યા કહેવાની છે અને જે જવાબ આવે ને એ તમારે ક્રમમાં દીધા બેટા. અરે વાહ મારું છોકરું, સરસ. નામ પણ લખી દીધું ને બેટા? જયેશભાઈ. ચલો ધોરણ 1. હા જો જયેશભાઈ અહીં મારા ધ્યાન આપો. જો 6 અને 8 માંથી મોટી સંખ્યા ખાલી જગ્યા છે 8. 8 તો અહીં 8 લખો. ફાઇન અક્ષર હો ને બેટા? અરે વાહ. ચલો 13 અને 16 માંથી નાની સંખ્યા ખાલી જગ્યા છે 13 લખો. 13. ચલો 14, 9 અને 19 માં સૌથી મોટી સંખ્યા ખાલી જગ્યા છે 19 લખો. અરે વાહ. ચલો 5 એ 7 થી ખાલી જગ્યા છે 7 થી કેવા છે? 5 નાના. વેરી ગુડ. લખો નાના. નાની સંખ્યા નાની લખો. નાની સંખ્યા કહેવાય. નાના એટલે નાની સંખ્યા. ચલો કયા ફળની સંખ્યા વધારે કહેવાય? 13 કેળા કે 17 કેરી? 17 વધારે. હા 17 વધારે તો લખો 17 કેરી. 17 પછી કેરી એમ લખવાનું. સરસ. ચલો હવે આપણે બીજો પ્રશ્ન લઈશું. બરાબર? જો તમારે છે ને અહીંયા આગળ તમારે આ મણકાનો ઉપયોગ કરી શકો છો. મોઢે આવડે તો મોઢે બોલવાનું, ના આવડે તો મણકા લેવાના. બરાબર? જો 4 લખોટી અને 2 લખોટી મળી કુલ કેટલી લખોટી થાય? 6. સરસ. લખો 6 લખોટી એવું લખવાનું. લખોટી. સરસ. ચલો બીજું 5 મણકા અને 6 મણકા મળી કુલ કેટલા મણકા થાય? 5 અને 6. 5 ને 6 કેટલા થાય? 11. વાહ ભાઈ વાહ. આ કાગળ સીધું રાખો બેટા, મને દેખાય. લખો 11 લખોટી. 11 મણકા. સોરી 5 મણકા અને 6 મણકા તો કેટલા મણકા થાય? અરે વાહ. સરસ. ચલો હવે આપણે 9મું આવ્યા. 8મું આવ્યા ને? 12 દિવાસળી અને 3 દિવાસળી મળી કુલ કેટલી દિવાસળી થાય? 12 ને 3 15 દિવાસળી લખો. 15 દિવાસળી. પછી વિરાજભાઈ તમે તૈયાર રહો. 15 દિવાસળી. આમ પકડી રહ્યા, હલી જતું હોય તો કાગળ. હા એમ. અરે વાહ મારા છોકરાને મસ્ત આવડે છે ને ભાઈ, જોરદાર. ચલો હવે 9મું આવ્યા. 10 ચોક અને 6 ચોક મળી કુલ કેટલા ચોક થાય? 10 અને 6 16. વાહ ભાઈ. લખો 16 ચોક. ચોક. સરસ. ચલો 7 પેન અને 7 પેન મળી કુલ કેટલી પેન થાય? 7 અને 7 કેટલા થાય? 7 ને 7 14. વાહ ભાઈ વાહ. 14 પેન એમ લખજો હો બેટા. બતાવો જો હવે. પેન નગારાનો ન. ચલો જો હવે 10 પ્રશ્ન થઈ ગયા તમારે. બરાબર? હવે આપણે આ પૈસા નાનાનું લઈશું. સિક્કા અને નોટ વડે તમારે સંખ્યા બનાવવાની છે. ચલો હવે કઈ બનાવશો તમે? આ ઢાંકણામાં તમારે બનાવી અને મને બતાવવાનું. ચલો 7 રૂપિયા મને આમાં આ પૈસા છે. જો આ 5 રૂપિયા, 2 રૂપિયા, 1 રૂપિયો, પછી આ 10 રૂપિયા, પછી આ નોટો છે. એમાંથી મને 7 રૂપિયા કરીને બતાવવાના છે. 7 રૂપિયા આ ઢાંકણામાં મૂકવાના, પછી મને આપવાનું કે લો બેન 7 રૂપિયા. અરે વાહ ગુડ. ચલો પછી મને 13 રૂપિયા આપો. ચાલો આનો ઉપયોગ કરીને નોટ પણ લઈ શકો. હા તમે નોટ લઈ લો. ચાલો. હા વાહ ભાઈ વાહ. સરસ. 12. સરસ. 11 ને 12 ને 13. વેરી ગુડ. 13 બનાવી દીધા ને? 13 ચાલ મૂકી દો 13 રૂપિયાને. ચાલો હવે આમાંથી મને 20 રૂપિયા કરીને બતાવો. 20 રૂપિયા. અરે વાહ. ચલો મારે આ નોટ નથી જોતી. ચલો એક જ નોટ જોઈએ. ચલો એક હવે સિક્કાની મદદથી કરો છો. 20 રૂપિયા કેવી રીતે થાય? અરે વાહ સરસ. ચલો પછી મારે આ એ નથી જોતી તો એ નથી જોતી તો ચલો મારે આ એ નહીં જોતી તો બેન તો ખરા છે એમ કે જઈલા. બસ હવે સાચું મારા છોકરાને. જો 5 આ સિક્કો આઘો મૂકી દો બેટા. એમ ભેગો ગણાઈ જાય, ખોટું પડશે.
જો 5, 5 ને 5 10, 10 ને 5 15 ને 15 ને 5 20. સરસ, તાલી બેટા. સરસ હા બેટા, જોરદાર. ચલો હવે ખાલી 5 રૂપિયાનો ઉપયોગ કરીને 15 રૂપિયા મને આપવાના છે. 5ના સિક્કા જ લેવાના. હા, આ બધું મૂકી દો પાછું. પાછું મૂકી દો. 5ના સિક્કાનો ઉપયોગ કરીને મને આમાં 15 રૂપિયા આપવાના. તમારા ઢાંકણામાં 15 રૂપિયા આપો. ચાલો, સરસ. મળી જ જાય. આમાં મૂકો 15 રૂપિયા. 5નો જ સિક્કો હોવો જોઈએ. હા ને? અરે વાહ, શાબાશ. ચલો, એવી રીતે 2ના સિક્કાનો ઉપયોગ કરીને 12 રૂપિયા બનાવવાના. બેના, હા, નકરા બેના. એક ફક્ત 2ના સિક્કા હોવા જોઈએ. 5નો 1નો પણ ચાલે નહીં. 12 રૂપિયા બનાવવાનો. હા, કેટલા રૂપિયા બનાવવાના? 12. વિરાજભાઈ તૈયાર રહો એટલામાં. 4 8 10. 11 ને 12. વેરી ગુડ. 6 સિક્કા છે ને? શાબાશ હા બેટા, જોરદાર. ચાલ, લઈ લો હવે. ચાલો, હવે હું તમને ચિત્ર બતાવીશ. શું બતાવીશ? મૂકી દો. સરસ, આવડી ગયો મારા દીકરાને. અરે વાહ, મસ્ત મસ્ત રમે મારા દીકરાઓ. ચાલો જયેશભાઈ, આમાં બરાબર ચિત્ર જોઈ લો. શું શું દેખાય જોઈ લો પહેલાં. પતંગિયું, હા. પક્ષી, તું જોઈ લે, પછી હું ચંદ્રમા, તને પ્રશ્ન પૂછું. ચાલો, એમાં વાદળ કેટલા દેખાય તમને? દેખાય છે? વાદળ 3. ચાલો, ચિત્રમાં ફક્ત એક જ સંખ્યામાં હોય એવું પ્રાણી કયું? હાથી, હાથી. ચાલો, પતંગિયા અને પક્ષી મળીને કુલ કેટલા થશે? 5, 5. સરસ. ચલો, કાચબા અને ફૂલ મળીને કુલ કેટલા થશે? અહીંથી ગણો. કાચબા અને ફૂલ ગણો પહેલા. 1 2 3 4 5 6 7 8 9. 9. સરસ. ચલો, બતક કરતાં માછલી કેટલી વધારે છે હંસ કરતાં? 3 4 5 6 3. 3. સરસ. તાલી જાઓ. હા, ચાલો વિરાજભાઈ આવી જાય. ચાલો વિરાજભાઈ, કેમ છો? મજામાં ટીચર. ચલો, આપણે અહીંથી પહેલાંથી લઈએ ને બેટા. ચલો, મને નંબર મારી દીધા 10 સુધી. સરસ. ચલો, અહીંયા જુઓ પહેલાં. 6 અને 8 માંથી મોટી સંખ્યા ખાલી જગ્યા છે. 6 માંથી 8. 8 લખો. ચલો, 8. ચલો, 13 અને 16 માંથી નાની સંખ્યા ખાલી જગ્યા છે. 13 લખો. ચલો, 14 9 અને 19 માં સૌથી મોટી સંખ્યા ખાલી જગ્યા છે. 19. લખો. 5 એ 7 થી ખાલી જગ્યા સંખ્યા છે. નાની કે મોટી? મોટી. 5 5 5 એ 7 કરતાં કેવી કહેવાય? 5 કેવી કહેવાય? નાની. નાની. લખો, નાની. ચલો, કયા ફળની સંખ્યા વધારે કહેવાય? 13 કેળા કે 17 કેરી? 17 કેરી. લખો. ચલો, હવે આપણે બીજું લઈએ. હા, જો આમાં છે ને તમારે આમ ના આવડે ને તો આ મણકાનો ઉપયોગ કરી શકો છો. બરાબર. ચલો, 4 લખોટી અને 2 લખોટી મળી કુલ કેટલી લખોટી થાય? 6. અરે વાહ. ચલો, હવે બીજો. 5 મણકા અને 6 મણકા મળી કુલ કેટલા મણકા થાય? 11. સરસ. મણકાની જરૂર નહીં પડતી મારા દીકરાને. લે. ચલો, 12 દિવસ સડી અને 3 દિવસ સડી મળી કુલ કેટલી દિવસ સડી થાય? 15. અરે વાહ. કોમ્પ્યુટર છે મારો દીકરો. લખ્યું બેટા? ચલો, 10 ચોક અને 6 ચોક મળી કુલ કેટલા ચોક થાય? 16. અરે વાહ, જો આવા છોકરા જોઈએ. ફટાફટ જવાબ. 7 પેન અને 7 પેન મળી કુલ કેટલી પેન થાય? 14. વાહ ભાઈ વાહ, જોરદાર હે બેટા. વેરી ગુડ. આ કાગળ અહીં મૂકી રાખજો. નામ લખી કાઢ્યું છે ને? સરસ. ચલો, હવે આપણે આ મૂકી દઈએ. બરાબર. અહીંયા જો હવે આ મણકાઈ મૂકી દઈએ આપણે. ચલો, અહીં પૈસા આપેલા છે. જો હવે મને એમાં 7 રૂપિયા આપવાના છે તમારે. કેટલા રૂપિયા આપવાના? 7. 7 રૂપિયા આપો. અરે વાહ, સરસ. ચલો, મને 13 રૂપિયા આપો. જા, આ નોટ લેવી હોય તો એ લઈ શકો છો તમે. હા, 13 રૂપિયા આપવાના છે. ચલો, આના પછી ઐશ્વર્યા અને રિદ્ધિબેન તૈયાર રહે.
રૂપિયા આમ રાખવાની, આમ એટલે આપણને દેખાય કે આ 10 રૂપિયાની નોટ, 10 લખેલા દેખાય. અહીં મૂકો. સરસ, લઈ લો. ચલો મને અહીંથી 20 રૂપિયા આપો. હવે 20 રૂપિયા. આનું આ સિક્કાની મદદથી લઈ લો. ચલો હવે એકવાર નોટ લેવાનું. 20 રૂપિયા ઢાંકણા મૂકો. સરસ, વેરી ગુડ. ચલો હવે 5 રૂપિયાનો ઉપયોગ કરીને 15 રૂપિયા આપવાના છે મને. 5 જ રૂપિયા લેવાના, 15 રૂપિયા. અરે વાહ ટેબડિયા. ચાલો હવે 2નો ઉપયોગ કરીને, એમને કેવું તે કર્યું એવું 2 રૂપિયાનો ઉપયોગ કરી અને 12 રૂપિયા આપવાના છે મને. અરે વાહ, મારી વિરાટ તો બહુ હોશિયાર થઈ ગયો ને ભાઈ. 6 ગણવાનું હોય એટલે ભૂલ ના પડે. સરસ, વેરી ગુડ. વાહ ભાઈ વાહ, જોરદાર. હા બેટા. ચલો હવે આપણે આગળનો પ્રશ્ન લઈશું. બધામાંથી મારા દીકરાને 5માંથી 5, 5માંથી 5 આવ્યા. જો આ આવડી જશે એટલે વિરાજભાઈને કેટલા માર્ક થશે? 20 માર્ક. પછી વિરાજભાઈને ગિફ્ટ મળશે. ચલો બેટા, આ ચિત્ર ધ્યાનથી જોઈ લો. પહેલાં જોઈ લીધું? ચલો એમાં વાદળ કેટલા છે એમ ગણો. 3. ચલો આ ચિત્રમાં ફક્ત એક જ સંખ્યામાં હોય એવું પ્રાણી કયું? હાથી. ચલો પતંગિયા અને આ પક્ષી મળી કુલ કેટલા થશે? પતંગિયા અને પક્ષી બરાબર ગણવાના. ભૂલ પડશે તો 1 માર્ક જશે ભાઈ. ધીમે રહીને ગણો. પક્ષી કેટલા છે કહો પહેલાં મને? 3. હવે પતંગિયા ગણો. 4. આ પતંગિયું જ છે. હા, એવું આખું નહીં, અડધું પતંગિયું છે. ઉડે છે એટલે અડધું દેખાય છે. કેટલા થયા? 5. ચલો હવે કાચબા અને ફૂલ મળીને કુલ કેટલા થશે? અહીંથી ગણતા જાઓ. કાચબા અને ફૂલ એકલા. 1, 2, 3, 4. કમળનું ફૂલ નહીં જોવાનું, આવા ફૂલ જોવાના. જો અહીં જો મારી સામે જો, આવા. ચલો 5, 6, 7, 8, 9. 9. સરસ. ચલો હવે અહીંયા બતક કરતાં માછલી કેટલી વધારે છે? પેલા માછલી જોવાની, પતંગ જો. પેલા બતક જોવાના. બતક કેટલા છે? 2. અને માછલી કેટલી છે? 1, 2, 3, 4. આમ જુઓ, બધે જોવાની. 5. તો બતક કરતાં કેટલી માછલી વધારે છે? 3. સરસ. તલ્લી. સરસ બેટા, જોરદાર. ચલો આવી જાઓ બેસવું બેન. ચલો ઐશ્વર્યા બેન, કેમ છો? મજામાં ટીચર. ચલો આજે આપણે જો અહીં હવે પહેલો પ્રશ્ન છે આપણો કે 6 અને 8માંથી મોટી સંખ્યા કઈ છે? નંબર મારી દીધા? હા. સરસ. ચલો આ બંનેમાં મોટું કોણ બેટા? 8. તો 8 લખો. ચલો 13 અને 16માંથી નાની સંખ્યા કઈ? 13. તો લખો 13. ચલો 14, 9 અને 19માં સૌથી મોટી સંખ્યા કઈ? 19. લખો. ચલો 5 એ 7થી ખાલી જગ્યા છે. નાની કે મોટી? નાની. લખો. નાની. ચલો 5મું. કયા ફળની સંખ્યા વધારે કહેવાય? 13 કેળા કે 17 કેરી? 17 કેરી. લખો 17 કેરી. અરે વાહ, મસ્ત અક્ષર કાઢે મારી દીકરી તો. 17 કેરી. ચલો આદિત્યભાઈ તૈયાર રહો, પછી તમે નામ નંબર મારીને બધાને વારો આવવાનું જ છે ફરજિયાત. ચલો હવે 7મો. ચલો હવે કયો આવ્યો? 6ઠ્ઠો પ્રશ્ન. હવે જો આ 6ઠ્ઠો પ્રશ્નમાં તમારે મનકાની જરૂર પડે ને તો મને કહેજો. અહીં પડ્યા જ છે આપણે, બરાબર? ના આવડે તો મનકાનો ઉપયોગથી તમારે કહેવાનું છે. ચલો 4 લખોટી અને 2 લખોટી મળી કુલ કેટલી લખોટી થાય? 4 અને 2 6. લખો. ચલો 6 લખોટી એમ લખવાનું. 6 લખોટી. વેરી ગુડ. ચલો હવે 5 મણકા અને 6 મણકા મળી કુલ કેટલા મણકા થાય? 5 મણકા અને 6 મણકા. તો 5 ને 6 કેટલા થાય? 11. વાહ ભાઈ વાહ. 11 મણકા એમ લખજો. હા, સરસ. ચલો 8મો. 12 દિવાસળી અને 3 દિવાસળી મળી કુલ કેટલી દિવાસળી થાય? 12 ને 3 15. વેરી ગુડ. 15 દિવાસળી. જયેશભાઈ 15 દિવાસળી.
શાબાશ. ચલો 9મું. 10 ચોક અને 6 ચોક મળી કુલ કેટલા ચોક થાય? 16. વાહ ભાઈ વાહ, જોરદાર છે મારા છોકરાઓ તો. ચોકો એમ લખજો હા, સરસ. ચલો હવે 10મું છેલ્લું. 7 પેન અને 7 પેન મળી કુલ કેટલી પેન થાય? 14. વાહ ભાઈ વાહ, 14 પેન એમ લખજો. વેરી ગુડ, શાબાશ. સરસ લખ્યો મારી દીકરીએ, વાહ ભાઈ વાહ. ચલો હવે અહીંયા આપણે છે ને હું કહું ને એટલા પૈસા મને ઢાંકણામાં આપવાના તમારે, બરાબર? ચલો મને 7 રૂપિયા આપો. 7 રૂપિયા આપો. ચાલો 7 રૂપિયા. કેટલા રૂપિયા થયા ગણો જોઈ? 6. ભૂલ પડેલી ને. ચલો ફરી તો મને હવે આ 6 રૂપિયા આપો જો. ચાલો જોઈ 6 રૂપિયા આપો, જોઈએ આપણે તમને આવડે કે નહીં આવડતું એ. હવે સાચું. ચલો પછી મને 13 રૂપિયા આપો જો. 13 રૂપિયા. ચલો આ લઈ લઉં ને હું. 13 રૂપિયા આપો. શાબાશ, વેરી ગુડ. ચલો પછી જો હવે મને 20 રૂપિયા આપો. 20 રૂપિયા એ મૂકી દો પાછા. 20 રૂપિયા આપો. 20. શાબાશ, વાહ ભાઈ વાહ. ચલો હવે 5 રૂપિયાનો ઉપયોગ કરી અને મને 15 રૂપિયા આપવાના. 5ના સિક્કા લેવાના. 5ના સિક્કાનો ઉપયોગ કરીને 15 રૂપિયા આપવાના. શાબાશ. ચલો એવી રીતે 2 રૂપિયાનો ઉપયોગ કરી 2ના સિક્કાનો અને 12 રૂપિયા આપવાના છે. 2ના છે ને, ઓનલી 2. એકનો ના ચાલે, મારે 2 જ લેવાના. 12 રૂપિયા આપો મને. ચલો સરસ. બોલવાનું 2 ને 2 4, એટલે ભૂલ પડે નહીં. આ બધા 2ના જ છે બેટા. ઊંધા કરી દીધા ને સીધા મૂકવાના એટલે આપણને ખબર પડે. કેટલા થયા? 12. વેરી ગુડ. ચલો હવે આપણે બીજો પ્રશ્ન જોઈશું. આવડી ગયો બેટા, જોરદાર. ચલો તાલી. સરસ. ચલો હવે આપણે ચોથો પ્રશ્ન જોઈશું. 4 પ્રશ્ન આવડે એટલે ઐશ્વર્યાબેનને કેટલા માર્ક આવશે? ઐશ્વર્યાબેન 20માંથી 20. અરે વાહ મારું ટામેટું. ચલો આ ચિત્રમાં જુઓ કેટલા વાદળ છે? 3. ચલો આ ચિત્રમાં ફક્ત એક જ હોય એવું પ્રાણી કયું? હાથી. સરસ. ચલો પતંગિયા અને પક્ષી મળી કુલ કેટલા થાય? જો કેટલા થશે ગણે? કેટલા થયા? 7. બતાવો જો મને. 1 2 3 4 5 6 7. બરાબર. જો પતંગિયા અને પક્ષી. પેલા પતંગિયા ગણો. 1 2 3 4 5. 5. કેટલા થાય? 5. તો તમે શું ગણેલું? ફૂલ ગણેલા. બરાબર. અહીં જોવાનું ના યાદ રહે ને તો અહીં જોઈ લેવાનું. ચલો હવે કાચબા અને ફૂલ. જો અહીં જોઈ લે પેલા. આવા કાચબા ને આવા ફૂલ મળીને કુલ કેટલા થાય ગણવાના. 1 2 3 4 5 6 7 8 9. 9. સરસ. ચલો બતક કરતાં માછલી કેટલી વધારે છે? બતક 3. વેરી ગુડ. શાબાશ. તાલી દોસ્ત. જોરદાર હા બેટા, મસ્ત. કેટલા આવ્યા ઈસુબેનને? 20માંથી 20. સરસ હા બેટા. ચલો આ રિદ્ધિબેન આવી જાઓ. પછી આદિત્યભાઈ તૈયાર રહે. કેમ છો રિદ્ધિબેન? ટીચર. ચલો આપણે હવે પહેલેથી લઈશું હા તમારું. જો નંબર માર્યા. સરસ. ચલો 6 અને 8માં મોટી સંખ્યા કઈ? 8 લખો. ચલો સ્પીડ રાખજો હા બેટા, હજુ તો કેટલા બધા બાળકો બાકી છે. 13 અને 16માંથી નાની સંખ્યા કઈ? 13 લખો. 14 9 અને 19માંથી સૌથી મોટી સંખ્યા કઈ? 19. વેરી ગુડ. પાઠ તૈયાર. આદિત્ય પછી પાઠ તૈયાર રહેજે. 5 એ 7થી ખાલી જગ્યા કહેવાય સંખ્યા? નાની કે મોટી? 5 છે નાની. સરસ લખો.
ચલો પછી પાંચમું. કયા ફળની સંખ્યા વધારે કહેવાય? 13 કેળા કે 17 કેરી? કઈ વધારે કહેવાય? 17. લખો ચલો 17 કેરી. માથું ઊંચું. ચલો હવે આપણે બીજો પ્રશ્ન જોઈશું. સરસ અક્ષર કાઢ્યા બેટા, મસ્ત, વાહ ભાઈ વાહ. ચલો હવે બીજો પ્રશ્ન છે. જો મણકાનો ઉપયોગ તો લગભગ તમારે જરૂર પડશે નહીં. પડશે બેટા? મારી દીકરી તો મોઢે હમણાં ગણશે, જો છે ને હમણાં. ચલો 4 લખોટી અને 2 લખોટી મળી કુલ કેટલી લખોટી થાય? 6. અરે વાહ, મેં કહેતી હતી ને, જો મણકાની જરૂર ના પડે મારા છોકરાઓને બેટા. 6 લખોટી. શાબાશ. ચલો 5 મણકા અને 6 મણકા મળી કુલ કેટલા મણકા થાય? 5 ને 6 ગણો. ચલો આંગળીથી ગણો. મણકા આપો. 9, 10, 11. વાહ ભાઈ વાહ, જો શાબાશ. 11 મણકા. વાહ ભાઈ વાહ. ચલો હવે કયો પ્રશ્ન આવ્યા? 9. 8માં આવ્યા ને. ચલો 12 દિવસડી અને 3 દિવસડી મળી કુલ કેટલી દિવસડી થાય? 12માં 3 ઉમેરો. ચલો 15. સરસ, લખો 15 દિવસડી. સ્પીડ રાખજો બેટા, હા. ચલો પછી એના પછીનો પ્રશ્ન. ચલો હવે આપણે 9મો આવે ને. ચલો 9મો. 10 ચોક અને 6 ચોક મળી કુલ કેટલા ચોક થાય? 16. લખો. હે? હા. 9મો. 10 ને 6 16. 16 લખો. 16 ચોક. વેરી ગુડ, શાબાશ. ચલો હવે 10મો. 7 પેન અને 7 પેન મળીને કુલ કેટલી પેન થાય? 14. વેરી ગુડ, લખો. એટલું બધું નીચે નહીં નમવાનું બેટા. ચલો હવે આપણે સિક્કાની મદદથી આપણે પૈસા બનાવવાના. જોવા દે. ચલો. અરે વાહ, મસ્ત અક્ષર કાઢ્યા મારી દીકરીએ. શાબાશ, વેરી ગુડ. કેટલા માર્ક મળ્યા રીધી? 20 માંથી 20. હજુ તો બાકી છે. કઈ 20 માંથી 20 આવ્યા? આમાંથી 5, 5, 10 માર્ક મળ્યા. હજુ 10 માર્કની પરીક્ષા બાકી છે. ચાલો હવે આ પૈસા પડ્યા છે. શું પડ્યા છે? પૈસા. એમાંથી તમારે મને 7 રૂપિયા આપવાના. આ ઢાંકણામાં આપો. ચાલો જો 20 માંથી 20 લાવો હોય તમે બરાબર ધ્યાન રાખી અને પછી મને જવાબ આપવાના છે. બતાવો. ચલો ચલો આ કેટલા રૂપિયા થયા? 7 રૂપિયા થયા. જોવો જોઈએ. ભૂલ નહીં કરવાની, ધીમે રહીને ગણવાનું. હા હવે સાચું. ચલો ફરી ભૂલ પડે ને એટલે 2 વાર તમારો વારો. ચલો બીજા મને 6 રૂપિયા આપો જોઈએ. ચલો જે મૂકી દો. હવે સાચું. ચલો મને 13 રૂપિયા આપો. હવે 13 રૂપિયા આપો. ગણી જોવાના પછી. શાબાશ. 10 ને 2 12, 12 ને 1 13. વેરી ગુડ. ચલો હવે મને 20 રૂપિયા આપો આમાંથી. આ નોટે લેવાય હા કે લેવી હોય તો 20 રૂપિયા આપવાના. ચલો અને મારે આ 10 રૂપિયા ના જોતા હોય તો 20 રૂપિયા કરો. ચલો આમાંથી 20 રૂપિયા કરો. તમારો વારો આવે તારે. ગમે એટલા સિક્કા લેવાના. મને 20 રૂપિયા કરી દેવાના. બરાબર. અહીંયા આની બાજુ મૂક. આ 20 રૂપિયા કહેવાય? જોવો જોઈએ તો હું મને 20 રૂપિયા કરી દો. ચાલો 20 જ રૂપિયા કરો. બીજા મૂકી દો. મેં કેટલા કીધા ભાઈ? 20 રૂપિયા. તો આ બધા પાછા મૂકી દે. ચાલો હવે કર 20 રૂપિયા. 20 રૂપિયા બનાવવાના છે. ચાલો હવે બીજા બનાવો. ચાલો ભૂલ પડે ને એટલે 2 3 વધારે બનાવો. ચાલો મને 18 રૂપિયા બતાવો. આમ જે લેવા હોય એટલે 18 રૂપિયા મને બતાવવાના છે. 18 રૂપિયા આપવાના છે મને. સરસ. હવે સાચું. ચાલો હવે મને 13 રૂપિયા આપવાના. ચાલો એક ભૂલ પડે ને જ્યાં સુધી મને એમ થાય કે આવડ્યું નહીં ત્યાં સુધી પરીક્ષા લેવાની તમારી. 13 રૂપિયા. હા ને
શાબાશ બરાબર સાંભળવાનું દીદીબેન વાહ આવડે હા મારી દીકરીને. ચલો હવે મને 5 રૂપિયાનો ઉપયોગ કરીને 15 રૂપિયા આપવાનો. 5નો સિક્કો લેવાનો, બીજો એક કે સિક્કો મારે નહીં લેવાનો, બરાબર? 5ના સિક્કા જ જોઈએ મારે. આ ઢાંકણામાં આપો મને 15 રૂપિયા. સરસ. ચલો પછી 2ના સિક્કાનો ઉપયોગ કરીને મને 12 રૂપિયા આપવાના છે. તમારો વારો આવે ને તાર બોલવાનું ડબુડા. ₹12 હા ને, જો વધી ના જાય જોજો, ગણતા જજો. આર્યા ₹2, આર્યા બધા ₹2, એ બધા ₹1 છે. સરસ, વેરી ગુડ. ચલો હવે આપણે મૂકી દો. હવે આપણે છેલ્લો પ્રશ્ન, જો છેલ્લા પ્રશ્નમાં પાસ થયા તો તમને 20માંથી 20 મળશે. ચલો આ ચિત્ર જોયું બરાબર? ચલો આમાં વાદળ કેટલા છે? 3. ચલો હવે ચિત્રમાં ફક્ત એક જ સંખ્યા હોય એવું પ્રાણી કયું? હાથી. પતંગિયા અને પક્ષી મળી કુલ કેટલા થશે? પતંગિયા ગણો અને પક્ષી ગણો. 1 2 હા, 2 પતંગિયા અને પક્ષી ગણો હવે. 3 4 5. સરસ. ચલો કાચબા અને ફૂલ આવા ફૂલ શોધવાના, પછી કમળના શોધવાના નહીં. કાચબા અને ફૂલ મળી કુલ કેટલા થશે? એક બાજુ લાઈનમાં લો. કાચબા અને ફૂલ 1 2 3 4 5 6 7 8 9. 9. સરસ. ચલો બતક કરતાં માછલી કેટલી વધારે છે? 3 માછલી. સરસ. સરસ. ચલો તાલી. ચલો આદિત્યભાઈ આવી જાઓ. નંબર મારીને આવ્યા બેટા, બતાવો જોઈએ. ઓહ 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 કેવડું મોટું નામ લખ્યું મારું છોકરું એ. ચલો ચલો આદિત્યભાઈ કેમ છો બેટા? મજામાં. મજામાં. ચાલો જો આ 6 અને 8માંથી મોટી સંખ્યા કઈ? 8 લખો 8. ચલો 13 અને 16માંથી નાની સંખ્યા કઈ? 13. સરસ લખો. ચલો 14 9 અને 19માં સૌથી મોટી સંખ્યા કઈ? 19. લખો. ચલો 5 એ 7થી ખાલી જગ્યા સંખ્યા કહેવાય, નાની કે મોટી? નાની. લખો. ચલો 5મું આવ્યા ને, કયા ફળની સંખ્યા વધારે કહેવાય? 13 કેળા કે 17 કેરી? 17 કેરી. સરસ લખો. 17 પછી કેરી લખવાનું. ચલો હવે આપણે કયો લેશે? છઠ્ઠો પ્રશ્ન. 4 લખોટી અને 2 લખોટી મળી કુલ કેટલી લખોટી થાય? 6. અરે વાહ, સરસ. મણકાનો ઉપયોગ કરવો પડશે બેટા. બોડાઈ. ચલો 5 મણકા અને 6 મણકા મળી કુલ કેટલા મણકા થાય? 5 અને 6. કેટલા પછી? 5 અને 7. 6 7 8 9 10 12. સરસ, વાહ ભાઈ વાહ. લખો 12 મણકા. 12 મણકા. સરસ. કા. ચલો પછી આપણે 8મું આવીશું. 12 દિવસડી અને 3 દિવસડી મળી કુલ કેટલી દિવસડી થાય? 12 અને 3. 12 દિવસડીમાં 3 દિવસડી ઉમેરવાની. 15. વેરી ગુડ. લખો 15. 15 દિવાસળી એમ લખો. સરસ. ચલો હવે પછી 9મું લે. 10 ચોક અને 6 ચોક મળી કુલ કેટલા ચોક થાય? 10 અને 6. 10 અને 6 10 પછી 16. વેરી ગુડ. લખો 16 ચોક. 16 ચોક. ચોક. વેરી ગુડ. ચલો 7 પેન અને 7 પેન મળી કુલ કેટલી પેન થાય? 14. અરે વાહ ઢેબડિયા. 14 પેન. સરસ. ચલો થઈ ગયા ને 10 પ્રશ્ન પૂરા. ચલો હવે આ પૈસાનો ઉપયોગ કરી મને 7 રૂપિયા આપવાના છે. 7 રૂપિયા આપવાના બેટા. સરસ. ચલો પછી મને 13 રૂપિયા આપો. 13 રૂપિયા.
રૂપિયા. શાબાશ, વેરી ગુડ. ચલો પછી મને 20 રૂપિયા આપો, મૂકી દો. હેતશ્રી કેટલા રૂપિયા કીધા મેં? 20. વેરી ગુડ. ચલો પછી મને 5 રૂપિયાનો ઉપયોગ કરીને 15 રૂપિયા બનાવવાના. 5ના સિક્કા એકલા લેવાના, 15 રૂપિયા બનાવવાના. સરસ, ગુડ ગુડ બોય. ચલો પછી 2ના સિક્કાનો ઉપયોગ કરીને 12 રૂપિયા બનાવવાના. 2ના સિક્કાનો ઉપયોગ કરીને, હમણાં કેવા 5ના લીધા, હવે 2ના બનાવો, પણ 12 રૂપિયા બનાવવાના. 2ના સિક્કાનો ઉપયોગ કરી અને 12 રૂપિયા બનાવવાના છે. સરસ. 7 8 9 2ના સિક્કા આ બાજુ હશે, જો અને સીધા કર. સરસ, વેરી ગુડ. ચાલો હવે મૂકી દો. ચાલો હવે છેલ્લો પ્રશ્ન. હા, ચલો આ ચિત્ર જુઓ. આમાં કેટલા વાદળ છે? 3. સરસ. ચલો ચિત્રમાં ફક્ત એક જ સંખ્યામાં હોય એવું પ્રાણી કયું? હાથી. ચલો પતંગિયા અને પક્ષી મળી કુલ કેટલા થશે? ગણો. 1 2 5. 5. સરસ. ચલો કાચબા અને ફૂલ મળીને કુલ કેટલા થશે? 9. ગણવાના, એમને એમ નહીં. 1 2 3 4 5 6 7 8 9. સરસ. ચલો બતક કરતાં માછલી કેટલી વધારે છે? 3. 3. સરસ. તલે સરસ.